એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષચંદ્રના પિતાશ્રી નંદકિશોર ગોયંકાજીના અંતિમ યાત્રા નીકળી હરિયાણાના હિસારમાં શ્રી નંદકિશોર ગોયંકાજીની અંતિમ યાત્રા અને થોડીક જ વારમાં ગોયંકા ઉદ્યાનમાં શ્રી ગોયંકાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના પત્નીને પણ ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ગઈકાલે હિસારમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો। આજે ગોયંકા ઉદ્યાનમાં જ શ્રી નંદકિશોર ગોયંકાજીની અંતિમ વિધિ થશે। ગઈકાલે તેમના પાર્થિવ દેહને તેમના પરિવારજનો, તેમના મિત્રો અને તેમની સાથે જોડાયેલા તમામ લોકો કે તેમના માટે, તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો। અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, હિસારના છે અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એ તમામ પરિવારના લોકો। શ્રી નંદકિશોર ગોયંકાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા અને આપ જુઓ તેમની આ અંતિમ યાત્રા નીકળી છે। થોડીક જ વારમાં ગોયંકા ઉદ્યાન ખાતે તેમને લઈ જવામાં આવશે અને તેમની સાથે જોડાયેલા લોકોની સાથે હવે માત્ર તેમની યાદો રહી ગઈ છે। 96 વર્ષનું જીવન તેમણે જે રીતે વિતાવ્યું હતું, તેમના ખૂબ જ નજીકના લોકોનું એવું કહેવું છે કે ખૂબ સારું જીવન તેઓ જીવ્યા છે। સેવાભાવી આત્મા હતા અને અત્યાર સુધી આરએસએસ સાથે પણ જોડાયેલા હતા, એટલે તેમણે અનેક એવા કાર્યો અને એવી જવાબદારીઓ તેમણે ઉપાડી હતી અને ખૂબ જ સારી રીતે એ જવાબદારીઓ પણ તેમણે નિભાવી હતી। વૈશ્ય સમાજ કે તેને એકજૂટ કરવા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા અને તેમના અથાગ પ્રયત્નો છે રંગ પણ લાવ્યા હતા। અગ્રેસન વેપારીઓના મહારાજા, અગ્રેસનની રાજધાની અગ્રોહામાં પણ વિકાસમાં તેમણે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી અને આ તમામ યાદો સાથે આજે તેમણે અંતિમ વિદાય લીધી છે। ત્યારે હવે થોડીક જ વારમાં તેમને ગોયંકા ઉદ્યાન ખાતે લઈ જવામાં આવશે અને તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। તેમના પાર્થિવ દેહને ગઈકાલે તેમના પરિવારજનો સાથે મિત્રોને જોવા માટે રાખવામાં આવ્યો હતો કે જેથી કરીને તમામ લોકો કે જેઓ દૂર દૂરથી આવતા હોય તેઓ તેમના અંતિમ દર્શન કરી શકે અને હવે અનંતની સફરે નીકળી ગયા છે શ્રી નંદકિશોર ગોયંકાજી। આરએસએસ સાથે જોડાયેલા હતા એટલે આરએસએસના તેમના મિત્રો જૂના તેઓ લોકો પણ આવ્યા અને તેમની સાથેને જે પળો અને તેમની સાથે તેમને કામ કરવાનો મોકો મળ્યો હતો એ દિવસો પણ તેમણે યાદ કર્યા। સાથે જ રાજકારણમાં પણ એક શોક વ્યાપી ગયો છે અને તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે। રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમણે શ્રદ્ધાંજલિ આપી, ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમના ઘરના લોકો માટે આ સમય ખૂબ જ દુઃખનો સમય છે અને આ દુઃખ સહન કરવાની શક્તિ તેમના પરિવારને ભગવાન આપે તેવી પ્રાર્થના। જીતુ વાઘાણીએ પણ એક્સ પર ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે આ ખૂબ જ આઘાતજનક અને અચાનક જ તેમનું આપણી વચ્ચેથી જવું, ભગવાન આ પુણ્ય આત્માને શાંતિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શ્રદ્ધાંજલિ આપી અને તેઓ ઘણા લાંબા સમય સાથે આરએસએસ સાથે જોડાયેલા રહ્યા, જવાબદારીઓ ખૂબ સારી રીતે તેમણે નિભાવી। ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની સામે। આપ જુઓ, તમામ લોકો કે જેઓ તેમની સાથે જોડાયેલા હતા તેમને આ ખબર મળી અને તરત જ તેઓ ત્યાં તેમના અંતિમ દર્શન માટે આવ્યા હતા અને હવે તેમની અંતિમ વિધિ થઈ રહી છે એ પહેલાં જ તેમના પાર્થિવ દેહને ત્યાં રાખવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ લોકો, પરિવારજનો છે તે લોકો પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન મળે। ગોયંકા ઉદ્યાન ખાતે થોડીક જ વારમાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે અને થોડીક જ વારમાં તેમના ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। 28 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા શ્રી નંદકિશોર ગોયંકાજી આરએસએસ સાથે જોડાયેલા હતા। આરએસએસ સમર્પિત સ્વયંસેવક હતા।
સંઘમાં તેમને ઘણી બધી મોટી જવાબદારીઓ મળી હતી અને તેમણે ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી હતી. ગૌપ્રેમી હતા અને તેમનો ગાયો સેવા પ્રત્યેનો પણ પ્રેમ અજાણ નહોતો. તમામ લોકો તેનાથી વાકેફ હતા અને અત્યાર સુધી તેમણે જે ગૌ સેવા કરી છે, 96 વર્ષની ઉંમર સુધી તેઓ તેમાં નિપુણ રહ્યા હતા. વેપાર ધંધાથી દૂર રહેનારા શ્રી નંદ કિશોર ગોયંકાજી હંમેશા સામાજિક કાર્યો અને ગૌ સેવામાં સમર્પિત રહ્યા હતા. એક તરફ આપ જુઓ, ફૂલોથી શણગારવામાં આવ્યો છે અને તેની અંદર તેમના પાર્થિવ દેહને ગોયંકા ઉદ્યાન ખાતે લઈ જવામાં આવ્યા છે. હરિયાણાના હિસારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને તેની સાથે જ તેમના પરિવારજનો કે જેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ પુણ્યાત્માને પ્રભુના ચરણોમાં સ્થાન મળે.